ધરતીના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં ફરી એકવાર શ્વેત ચાદર છવાઈ છે. વિશ્વવિખ્યાત પર્યટન સ્થળ ગુલમર્ગ અને સોનમર્ગમાં ગુરુવારે તાજી હિમવર્ષા થઈ છે, જેમાં ગુલમર્ગમાં અંદાજે 5થી 6 ઇંચ જેટલો નવો બરફ પડ્યો છે. પહાડી વિસ્તારોમાં બરફવર્ષાની સાથે જ શ્રીનગર સહિતના મેદાની વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે સમગ્ર ખીણ પ્રદેશમાં ઠંડીનું જોર ફરી વધ્યું છે. શ્રીનગર હવામાન વિભાગના ડિરેક્ટર મુખ્તાર અહેમદના જણાવ્યા અનુસાર 18 માર્ચથી શરૂ થયેલો આ વેટ સ્પેલ 20 માર્ચની બપોર સુધી ચાલુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને ચિનાબ વેલી અને દક્ષિણ કાશ્મીરના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થશે અને તેમને 21 માર્ચ પછી ખેતીકામ ફરી શરૂ કરવાની સલાહ આપવામાં આવી છે. જો કે 21 માર્ચથી ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં માર્ચના અંત સુધી કાશ્મીરમાં આવું જ મિશ્ર વાતાવરણ જોવા મળી શકે છે.